હેલો એવરીવન. આજે મને એક વિચાર એવો આવ્યો કે ઘણી વખત ખબર છે આપણે અમુક વ્યક્તિનું કંઈક આપણે એનું સારું કરવા જતા હોઈએ કે તો આપણે ઘણીવાર એનાથી થાકી જતા હોય છે કે ભાઈ હવે નથી કરવું, એ માણસમાં ચેન્જ નથી આવતો, કંઈક એને સુધારવાની ટ્રાય કરતા હોઈએ તો એનામાં કોઈ ચેન્જ નથી આવતો અને આપણે થાકીને મૂકી દઈએ છીએ કે ભાઈ હવે તું ભગવાન ભરોસે, મારાથી હવે તારા માટે કંઈ વધારે થાય એવું છે નહીં, તો તું તારી રીતે જેમ થાય એમ કર. એવું કરીને ઘણીવાર આપણે છોડી દેતા હોય છે, ઘણી સિચ્યુએશનને છોડી દેતા હોય છે, ઘણા કામને પણ એ રીતે છોડી દેતા હોય છે. ઘણા કામ આપણે કરવા જઈએ, આપણાથી નથી થતો, એમાં સક્સેસ નથી મળતું તો આપણે એને છોડી દઈએ છીએ. ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે ભાઈ એકદમ અડિયલ હોય છે, પણ તમે ગમે એટલું ટ્રાય કરો એમનામાં ચેન્જ નથી આવતો. મને વિચાર એવો આવ્યો કે આપણે આવી કોઈ સિચ્યુએશનને છોડી દેતા પહેલાં ભલે મનથી કરીએ કે વગર મને કરીએ, એક લાસ્ટ ટ્રાય જરૂર કરવો જોઈએ. છેલ્લી ટ્રાય કરવાથી એક એ ફરક પડશે કે તમે જ્યારે લાસ્ટ ટ્રાય કરશો ને ત્યારે તમે એવો વિચાર કરશો મનમાં કે ભાઈ આ મારો લાસ્ટ ટ્રાય છે, આના પછી હું ટ્રાયલ નહીં કરું કે આના પછી હું મારા તરફથી કોઈ પ્રયાસ નહીં કરું આગળ આના માટે. તો તમે લગભગ બધા જ વ્યક્તિઓ આપણે છે ને એની અંદર આપણું 100% આપવાની ટ્રાય કરતા હોય, કારણ કે એ લાસ્ટ છે. એના પછી આગળ આપણે 100% નથી કરવાના, તો એ આપણું લાસ્ટ છે, તો આપણે 100% આપીશું. અને એમાં છે ને આપણા સક્સેસ થવાના કે આપણા મનમાં જે કંઈક વિચાર કર્યો છે સામેવાળાનો કંઈક સુધારવા માટે કે કોઈક વ્યક્તિ માટે કે કોઈ જાનવર માટે, કોઈ પણ સિચ્યુએશન માટે, તો એને પોઝિટિવ તરફ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે હંમેશા કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સિચ્યુએશનને છોડતા પહેલાં એક લાસ્ટ ટ્રાયલ જરૂર કરજો અને સમય મળે તો શાંતિથી બેસીને વિચાર કરજો. જય શ્રી કૃષ્ણ.